કેમ કે એને તો બોકડો કાપવાનો તો વધારવાનો તો વધારી નહીં કહો. હવે તો નાયણ કાકાને ખાલી ભેગું આવવાનું છે. કા બાઈ લઈ આવી ગયો ને કા પૈસા પાછા દેવડાવો, બેમાંથી એક કામ કરાવડાવો તમારે ઓળખાણના હિસાબે, કેમ કે તમે ઓળખો છો, આ તો ઓળખતો નથી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં એવું છે કે નારાયણભાઈ આહિર નામના વ્યક્તિ સાથે 2 લાખનું ચીટિંગ થઈ ગયું છે. તેમને 2 લાખ રૂપિયા લઈ અને પત્ની લાવવામાં આવી હતી, પરંતુ અત્યારે તેમની પત્ની રહેતી નથી અને ભાગી ગઈ છે અને 2 લાખ રૂપિયા એમને ગયા. તો મિત્રો, એ મેટર મનસુખભાઈ રાઠોડ પાસે આવી છે, તો સાંભળો આ કોલ રેકોર્ડિંગ. તમારું નામ બોલો. મારું નામ નારાયણભાઈ કિમાભાઈ બારિયા, ગામ કેશોદ, રવાલા કોલોની. કઈ સમાજમાંથી આવો છો? હું આહિર સમાજ અને મેં 16/11/2024 રોજ મેં કોયલાણાથી ગોવિંદભાઈનો કોન્ટેક્ટ થયો હતો. ત્યાંથી મનીષાબેનનો કોન્ટેક્ટ કરાવ્યો. નથી કે મારા માસી છે ગોવિંદભાઈનો કોન્ટેક્ટ છે, એ કઈ સમાજના છે? એ આહિર છે. ગોવિંદભાઈ જસુલભાઈ કંડોરિયા, ક્યાં ગામ? ખેડ કોયલાણા. એની મને કોન્ટેક્ટ કરાવ્યો. એમના નંબર શું છે? એના નંબર છે 97-272-09139. પછી ત્યાંથી એને મને એવું કીધું કે મનીષા કે મારા શાળાના ઘરના છે કે માસી અમદાવાદ રહી છે, એ કરાવે છે, ગેરંટી લે છે. એટલે અમે કોયલાણાથી મનીષાબેન ભાણવર ગયા અને ભાણવરથી અમે અમદાવાદ ગયા લાંબા. ત્યાંથી એની માસીનો કોન્ટેક્ટ કરાવ્યો મધુબેનનો. મનીષાબેનના નંબર છે 96-082-014-45. પછી મધુબેન માસી ત્યાંથી અમે વટવામાં ગયા, ત્યાં પ્રેમભાઈને બોલાવ્યા. પ્રેમભાઈના નંબર છે 72-591-93-73-591-95-005. હવે એ લોકોએ ત્યાંથી વર્ષાબેનનો કોન્ટેક્ટ કરાવ્યો વટવા એપાર્ટમેન્ટમાં. ત્યાં બધું નક્કી કર્યું 1,60,000માં, અને બીજો મારે 65,000નો બીજો ખર્ચો આવી ગયો છે. આ લોકોએ આ બધી રીતના કરી મારી ઉપર સિટિંગ કર્યું છે. વર્ષાબેનનો નંબર છે 76-66-88-17-58 અને એમના હસબન્ડ છે રવિભાઈ, એના નંબર છે 79-846-63-32. હવે એ લોકો એને ઘરે બધા સામેવાળા હતા. કૈલાસભાઈ, એનો મોબાઈલ નંબર છે 98-81-78-52-40. પછી મંદાબહેન, આ જે સુનિતા છે મારી જે લગ્ન કરવા છોકરી બતાવી હતી, એના મમ્મીનું નામ ઇન્દુબહેન છે ઉર્ફે મંદાબેન. એના નંબર છે 97-44-97-93. આ બધા રીએ છે ક્યાં આગળ? આ લોકો ત્યારે અમદાવાદ જ હતા, વટવા અમદાવાદ વર્ષાબેનને ઘરે. હવે એ લોકો એવું નક્કી કરીને સિટિંગ કર્યું છે. અને હવે છોકરીને મેં બધું લગ્નના બધું વિધિસર કરી નક્કી કરીને નીકળ્યા. અમે આધાર કાર્ડ માંગ્યું તો આધાર કાર્ડ ઠેલામાં નાખ્યું, ચેન દીધું, અને ઘરે આવીને મેં કેશોદ આવી અને માંગ્યું તો કે આધાર કાર્ડ તો કે ક્યાં રહી ગયું છે. એટલે મેં પૂછ્યું, મેં કીધું આધાર કાર્ડ તો સેનમાં ઠેલામાં નાખ્યું હતું, સેન દીધું ને આધાર કાર્ડ કેમ નીકળી ગયું? મેં કીધું હાલો કંઈ વાંધો નહીં વાત. પછી એ લોકો સિટિંગ મારા ઉપર ચાલુ કર્યું કે ભાઈ એક દી કે મને મજા નથી ને દવાખાને જવું, એમ મને અઠવાડિયું સુધી દવાખાનામાં રાખ્યો. એક દી મને પેટમાં દુખે, પછી કે મને તાવ આવ્યો તો એ ડૉક્ટરના રિપોર્ટ કર્યા પહેલાં એને ખબર પડી જાય કે મને ટાઇફોઇડ થઈ ગયો. હવે મેં કીધું તને કેમ ખબર? ડૉક્ટર રિપોર્ટ કરે તો ખબર પડે કે ભાઈ આ ટાઇફોઇડ થયો છે. તો અમે દવાખાને 4 રિપોર્ટ કરાવ્યા. તો ડૉક્ટર સાહેબે કીધું કે આવું કાંઈ છે નહીં ભાઈ, કે 4 રિપોર્ટ કર્યા આપણે. હવે એ પાછા દવા લઈને આવતા રહી, પાછા સાંજે એમ કે મને ટાઈટ લાગે છે, મને ઓળખો એવો 8 દી મને રાખ્યો છે. પછી હોસ્પિટલેથી એની મમ્મીને ફોન કરીને કીધું કે ભાઈ તમે મને તેડી જાઓ, ન કરી કે હું આપઘાત કરી જાય. એટલે મેં એને કીધું ભાઈ તને શું વાંધો છે, તને કોઈ તકલીફ છે? ત્યાં 8 દીમાં હજી કાંઈ પણ કામ રોટલી કાંઈ કર્યું નથી. તને જે ઓલી નાની છોકરી છે એ તને બોલાવે જમવા બધું કરે તો મારે ખાવું નથી. તો ખાધા વગરનું ડૉક્ટર સાહેબ દવા ખાવાની ના પાડી હતી કે ભાઈ દવા ખાધા વગર ખાવી નહીં. આ રીતના બધી શૂટિંગ કરીને એટલે એની મમ્મીને ફોન કર્યો અને મમ્મી કહે તમે એને ટ્રેનમાં બેહાડી ગયો. મેં કીધું ભાઈ આવે આપણે કંઈ વાત, જે વખતે તમે લગ્ન કરાવી દીધા તેથી કંઈ વાત નહોતી કે ભાઈ 5 દીમાં તમારે મને મોકલવાની કે આવું કે તેવું કંઈ. એ છતાંય તમારે તેડી જ આવ્યો તો તેડી જતો કે એને ટ્રેનમાં બેહાડી ગયો. એ કે ટ્રેનની જાણીતી છે. હવે ટ્રેનમાં મેં કીધું અમારે અહીંથી કોઈ ભાઈ બેહાડે નહીં. તમે કીધું એવું હોય ને તમારે તેડી જ જવી હોય ને આ લોકો જો અમને ખોટે મેં કીધું નાટક કરીને અમને આપઘાત કરી જવાનું, પંખેટિંગ આવી જવાનું, ઓલું કરવું. એટલે મેં પછી પોલીસ સ્ટેશનમાં અરજી આપી તે દિવસ. એટલે એના મમ્મી કે હું આવું છું કે હવે એવું 2 કલાક કેડીને કહી કે હું કૈલાસને મોકલું. એટલે મેં પૂછ્યું કૈલાસ કોણ ભાઈ? તો
તો કે કૈલાસજી કે આપણે જ્યાં લગ્ન કરાવ્યા હતા ને એની સાક્ષી જાણ છે એ કૈલાસભાઈ. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં. તો કૈલાસભાઈ આવ્યા અને એ લોકો તેડી ગયા અને એ 5 દીનો વધારો કર્યો તો હું 5 દીમાં પાછી આવતી રહી. હવે 5 દી થયા એટલે મેં ફોન કર્યો તો કે ભાઈ એ ગામડે કઈ છે કે ગામડે તે આવી જાય એટલે 5 દી. તમારું નામ બોલો, તમારું આખું નામ બોલો કેશોદનું. પછી કેશોદ, મારું નામ નારાયણભાઈ કિમાભાઈ બારીયા આહિર, રહું માંગરોળ આડપ કોલોની, ગરબી ચોક. હવે આ લોકોને મેં પછી ફોન કરતા એવું વારે વારે ઘડીએ કે 8 દી આવી જાય 15 દી આવી જાય એમ કરતા કરતા 5 તારીખ વહી ગઈ એને. એટલે મેં એને કીધું ભાઈ તમારે જો નો મોકલવી હોય તો તમે મારા પૈસા આપી ગયો એટલે મારે તમને ફોન કરવા નહીં. તો કૈલાસભાઈ આવતા આવતા સુરત પૂગી ગયા હોય ને એમ કે પૈસા ભેજો પૈસા ભેજો. તો મેં કીધું ભાઈ તમે કઈ જગ્યાએ છે? સુરત. હું તમને અહીંયા આગળ મોકલું, માણસ આવી જાય તો ફોન કાપી નાખે. હવે સુરત જે માણસ જુનાગઢ પૂગી ગયો એ માણસ કેશોદ મોર પૂગે કે મુંબઈ મોર પૂગી જાય. હવે આવી રીતના બધા બાના બતાવતા પૈસાનું કીધું. કુલ તમારે કેટલા પૈસા દીધા છે? પૈસા મેં દીધા છે સાહેબ 1,60,000 ન્યાય આપ્યા છે વર્ષાબેનને ઘેરે સુનિતાને લગ્ન કરવા માટે અને બીજા મારા 60-70,000 વપરાઈ ગયા. આમાં જે કાંઈ હવે મિત્રો આ જે કાંઈ ભાઈ આપણે નારણભાઈ આહિર સમાજમાંથી કેશોદથી આવે છે એટલે અમારે તો અહીંયા કાર્યકર છે ને આવા બધા ફ્રોડ ને ચીટિંગ થતા હોય એટલે એને બધે યુટ્યુબના માધ્યમ થકી અહીં મારા ઘરે આજે આવ્યા છે. એમને અરજી પણ મેં લખી દીધી છે અને એમના કાંઈ ચાર્જ કે કાંઈ લીધું નથી. પરંતુ જે આવા ચીટિંગ જે કાંઈ લાલચ આપી અને માણસને ફસાવીને જે રૂપિયા લે છે અત્યારની જે કાંઈ, એટલે મિત્રો આ વિડીયોના માધ્યમ થકી તમે જોઈ લેજો. ક્યાંય આવી ખોટી છોકરીઓ બતાવે, ખોટી બૈરાઓ બતાવે અને એ બધી ફ્રોડ એક ગેંગ હોય છે. પછી આમાં જેના મોબાઈલ નંબર દીધા છે, જેના નામ દીધા છે એને જાગૃત નાગરિકો ફોન કરો કે આવા ગરીબ માણસોને ખોટા ફસાવીને પૈસા પડાવવાનું ષડયંત્ર બહુ હાલે છે. અત્યારે ક્યાંય પણથી કેટરસમાં છોકરીઓ જાય ને પછી લાલી કરેલી હોય અને એને બતાવી દે, પછી કેટરસના બાને અઠવાડિયું ત્યાં મોકલી દે અને એની પાસેથી 2-2.5 લાખ રૂપિયા લઈ લે છે. એટલે જેની દીકરીઓ કેટરસમાં મોકલતા હોય 3 દિવસ ત્યાં કામ ચાલુ રહેવાનું છે, રાત્રે ત્યાં કામ છે, એટલે આ બધા જે ચીટિંગના કામ ચાલુ હોય છે એની અંદર રસોડાના બહાને 4-4-5-5 દી મોકલી અને આ લોકો છે કાંઈ આવો જ આ બનાવ છે. અને હાલ એ અમદાવાદ વટવાની અંદર રહે છે. જેના નામ દીધા, જેમના મોબાઈલ નંબર ભાઈએ દીધા છે નારણભાઈએ, એમને જાગૃત નાગરિકો ફોન કરો અને આને પૈસા પાછા મળે એવું જાગૃત નાગરિકોને મારી ફરજ છે. અને અરજ કહું છું કે ભાઈ આમાં તો એક કીધે નહીં થાય, આ મનસુખભાઈ કીધે કામ થાય એવી મેટર નથી. આમાં તો જાગૃત નાગરિકો બધા ફોન કરો. એમાં મોબાઈલ નંબર જે ભાઈ બોલ્યા છે એ બધાને ફોન કરો. જે કોયલાણાના ભાઈ છે, શું નામ કીધું? ગોવિંદભાઈ દેશુભાઈ કોયલા. હા, એ પણ આહિર સમાજમાંથી જ છે. હવે એ ફોન કાપી નાખો, મારે સકેડી હાલે છે, મારે ઓલું છે, એને ફોન મારો અત્યારે કાપી નાખો. આ બધાની હારે હું વાત પણ કરું છું અને એના કોલ રેકોર્ડિંગ પણ આમાં સાથે મૂકી છે. આપ પણ જાગૃત નાગરિકો હોય, આ જે ટેલિફોન છે એમાં બધા ફોન કરો અને આને કયો કે આવા માણસોના પૈસા દઈ દઈએ, ખોટી આવી રીતે અઠવાડિયું બાય રોકાય અને 2-2 લાખ રૂપિયા લઈ લઈને વયું જાય છે. એટલે માણસનો, અને આ મજૂર વર્ગના માણસો છે. હવે આપણે આપણા નામદાર અદાલતમાં પિટિશનો કરી, કોર્ટ કચેરીમાં બધું કરી, પણ હવે આ નાનો માણસ છે ત્યાં વકીલોની ફી આપી શકે એવી એની પોઝિશન નથી હોતી. આપણે અત્યારે જે કાંઈ અરજી કરી દઈએ એ બધી સરકારમાં, પોલીસ સ્ટેશનમાં, પણ એ પોલીસ સ્ટેશન પૂરતી જ થઈ શકે સરકાર સુધી પહોંચાડવા માટે. પણ નામદાર અદાલતમાં જવું હોય તો જેની ફી રોકવી પડે, વકીલો રોકવા પડે. એટલે આ નાના માણસો હોય છે એની પાસે લડત કરવાના, રજૂઆત કરવાની જે પૈસા હોય એ તો ઓલા લઈને ગયા હોય. એટલે હવે આ તો કોથરો ખાલી કરી નાખવો. એટલે હવે આમાં કઈ ખખેરે જેવું નથી. કહેવત છે કે લંગોટમાંથી લીરો ન નીકળે, એટલે હવે લંગોટ કરી નાખે, આમાંથી લીરા નીકળે એવું છે નહીં. એટલે બને એટલો આ વિડીયોને શેર કરજો જેથી કરીને આ ભાઈની હારે જે ચીટિંગ થયું છે અને લૂંટેરી દુલ્હનો જે આવા કામ કરી રહ્યા છે એની અંદર પ્રજાએ ચેતવું. કોઈનું ન થતું હોય તો મા બાપની સેવા કરો. બને તો તમારા નસીબમાં હશે તો સારા માણસોનો સંપર્ક કરીને એવું ક્યાંય જેના લાયક પાત્ર હોય, જેના મા બાપ હોય, અને વચમાં દલાલો જે કામ કરી રહ્યા છે, આમાં જેટલા છે એ દલાલો છે. હવે એ આ લોકોને હું 5 પૈસા હાટું થઈને, 10-15 હજાર હાટું થઈને, 20-25 હજાર હાટું થઈને આવા કામ કરતા હોય છે. પણ બને એટલો આવું ન કરવું જોઈએ, કેમ કે ગરીબ માણસ હોય. હવે માંડ કરીને 2 લાખ ભેગા કર્યા, દિયાવડા લઈને ગયા જાય, પછી અમારા જીવન ઘરે આવે, વાં કઈ વેચ્યું હોય નહીં, કોથરો કરી નાખ્યો હોય. એટલે આ બધી વસ્તુ આવી છે
એટલે અત્યારે આ બને એટલે વિડીયોને શેર કરજો ને જેટલા માણસો આમાં જેના નામ દીધા એના મોબાઈલ નંબરથી હું ફોન કરું છું. હા, વર્ષાબેનને મેં ફોન કર્યો એટલે વર્ષાબેન કે મેં વકીલ સાહેબને ફોન કર્યો મારે કામ અર્થે. તો વર્ષાબેન મને એવું કે તમે કે સાહેબને કેમ ફોન કરો છો કે એમ કરીને મને ધમકાવે છે. અને પ્રેમભાઈને પૈસા આપ્યા તો પ્રેમભાઈ કે તમે વર્ષાબેનને ફોન કરો, વર્ષાબેનને કે તમે મને ફોન કરો. હવે એમાં એક દિવસ મેં ફોન કર્યો સાંજે અને વર્ષાબેન કે હું વટવા પોલીસ સ્ટેશન બોલું કે ત્યાં બીજા ભાઈ ત્યાંથી બાજુમાંથી બોલ્યા, તરત જ ત્યાં પોલીસ સ્ટેશને કેમ ગયા હોય ખોટું બોલવાના બધા બહાના. એટલે કે હું સાહેબ તમારે કે હું કે નાનભાઈ કે તમારે મેટર છે. મેં કીધું અહીંયા વર્ષાબેન છે ને બધું પૂછે આ રીતને. મેં કીધું મારે ઉપર કર્યું છે અને એટલી તારીખ દેતા મેં એને એમ કીધું છે કે ભાઈ જો તમારે હવે નવો છોકરીને મોકલવી હોય તો મારા પૈસા આપી ગયો. એટલે કે હું વટવા પોલીસ સ્ટેશન બોલો ને હું વાંચી બોલો. મેં કીધું ભાઈ તમે સાહેબ જ્યાંથી બોલતા હોય ત્યાંથી. મેં કીધું મારી બધી છે બધી સત્ય હકીકત છે. અમે વર્ષાબેનને પૂછ્યો તો કે કંઈ વાંધો નહીં કે કોણ કે લેવા આવ્યું. મેં કીધું કૈલાસભાઈ લેવા તેડવા આવ્યા હતા. તો કોણ કૈલાસ? મેં કીધું વર્ષાબેનને ખબર છે એ સુનિતાના જીજાજી થાય છે. હવે એ લોકો ચાલો કે લાઈન ઉપર લાઈન ઉપર લીધા એટલે કે તું કે ત્યાંથી તેડી આવ્યો તો તારે ત્યાં મૂકી આવવાય નહીં કે અહીં કરી લે ભાઈ હાલો કે મને કે કંઈ વાંધો નહીં નારાયણભાઈ કે હું સૌને કૈલાસ છું કે તમે મને કાલે સાંજે ફોન કરજો કે. હવે મેં સાંજે કાલ બીજા દિવસની સાંજે ફોન કર્યો એટલે ભાઈ જ ત્યાં નહોતા. વર્ષાબેને એવું કહે છે તમે કે શું કે ફોન કરા કરશે શું છે એ રીતના મને ધમકાવે છે વાતમાં. હવે એ કોઈ જઈ જરૂર હતી ફોન ઉપર ને પછી 2 કલાક વહી જાય પછી ફોન આમ ખાલી જરાક ફોન ચાલુ કરીને પછી પાછું કાપી નાખે મારે કામ આવી ગયું થોડીક વાર પછી કરું થોડીક વાર પછી આવા બાના બધા બતાવે છે. જે બી મિત્રો આ વિડીયોને બને એટલો શેર કરજો. જય મુરલીધર, જય ભીમ, નમો. એ ગોવિંદભાઈ બોલો છો? ગોવિંદભાઈ દેસુરભાઈ કંડોરિયા? હા, હા, ખેડ કોયલાના. કેળ કોયલા. ઓકે. હવે ભાઈ એવું હતું તમે આપણે જે ઓલા ભાઈ છે ને આપણે નારાયણભાઈ ખીમાભાઈ બારૈયા અહીં સમાજમાંથી. હા? નારાયણભાઈ ખીમાભાઈ બારૈયા કેશોદના. હા, એમને તમે જે ઓલી કઈક એમની ઘરવાળી ગોતી દીધી હતી કઈક 1,60,000 રૂપિયા એમને દેવડાવ્યા હતા ને એના બારામાં અહીંયા આવ્યા હતા. મેં તમને રિંગ કરી છે. કોણ બોલો? ઈ હું માણસ નથી, અવાજ નથી આવતો મને મારો. પણ માણસ તો બોલતા હોય પણ આમ કોણ બોલો એ તો ખબર હોય ને કેવું તો પડે ને કે હું આ ફલાણું બોલો ઢીકણું બોલો. હા હા, એ હમણાં હું તમને કહું તો અમારે તો બધું અમારે એ છે કઈ મારી પાસે નથી એટલે મેં તમને ફોન કર્યો. હવે એની અંદર પણ પાસે આવ્યા હોય એ હા શું તમે જે બોલતા હોય હું એમ તમને કઈ બીજું તો નથી પણ નામ તો દેવું પડે ને. નામ આપું છું મેં ક્યાં ફોન કાપી નાખ્યો ભાઈ? તમે વાત તો સમજો તમે જરી. આમાં ક્યાં તમે કે માણસ બોલું એમ કીધું એટલે મેં કીધું કોણ બોલો એટલે તમે કે માણસ બોલ. એ તો મને ખબર છે કે માણસ હોય તો જ યાર વાત. અત્યારે હું તમને મારું એડ્રેસ બધું આપું છું પણ હું તમને કઉ છું અત્યારે પૂછું છું ઈ કે નારાયણભાઈ ના જે કઈ ઓલી તમે એને બાયરા એ તો તમે નિરેજ આપો ને તો પછી આપજો. હું અહીં સકેડીમાં છું એટલે મારે કામમાં છું બરોબર સાહેબ. તો એમાં હું આમાં પોલીસ કેસ હું મારા કામમાં મારે મૂલી ખોટી થાય ગઈ પણ બોલું તો નથી ને જે હોય એ મનીષાબેન બોલું. હા, મજામાં? મજામાં. કોણ બોલો? મનીષાબેન હું મનસુખભાઈ રાઠોડ બોલું. હા. હવે હું એમ કહેતો તો આપણે તમે આવ્યો છો ને ભાણવડ રામેશ્વર પ્લોટમાં? હા. હા, ભાણવડથી. હા. આપણે કઈ સમાજમાંથી બોલો? તમે કોણ બોલો ને ક્યાંથી બોલો? આ તમને નામ તો દીધું બેન. તો ક્યાંથી બોલો? હું રામુદ મનસુખભાઈ રાઠોડ બોલું. એટલે ક્યાંથી બોલો એમ કહું? ગોંડલથી. ગોંડલની બાજુમાં રામોદ છે ને ત્યાંથી. હા. હવે તમે મનીષાબેન રમેશભાઈ બારૈયા આપણે કઈ સમાજમાંથી બોલો? મનીષાબેન રમેશભાઈ નહીં ને મનીષાબેન રાવભાઈ બારિયા. હા હા હા. પછી આપણે કઈ સમાજમાંથી બોલો? આયર સમાજમાંથી. આહિર સમાજમાંથી. હા. હવે મનીષાબેન તમે છે ને નારાયણભાઈ ખીમાભાઈ બારૈયા જે કેશોદના છે એમને એમની ઘરવાળી ગોતી દીધી હતી સુમિતા. હા. હવે એમાં એને કઈ ખર્ચો થયો છે ને એમાં તમે હારી ગયા હતા ને એવું બધું હતું તમારા મારફત થયું હતું તો આના બિચારાને 2 લાખ રૂપિયાનો ખર્ચો થયો ને એ બાય રહી તો ફ્રોડ છે. એ ભાઈ તમને હું વાત કહું પેલા છે ને જ્યાંથી વાંથી અમદાવાદથી હું તમને બધી વાત પહેલાથી કરું. અમદાવાદથી એમને અમે બધા ગયા હતા એમાં અમારા નંદોઈ હતા ભેગા. ગોવિંદભાઈ
હે કોયલાણામાં છે ને ગોવિંદભાઈ કરીને હા ઈ પણ ફોન કાપી નાખે. હા, એ મારા નંદોઈ અમે બધા ગયા તા ભેગા કાયદેસર કોર્ટ મેરેજ કર્યા ને એમના છોકરી વાળાએ કીધું તું અમને નાના કાકાને બેન ઈ કોર્ટ કે મેરેજ તમે નથી છે ને કર્યા, સંસ્થામાં આને લગ્ન કર્યા. પાછા- ના એમને આમે કીધું તું કે પાછા તમે એને આવા ના દેતા ને આવો ને તો 2 જણા ભેગા આવજો ને આટો મારી ગયા જાજો એમ વાત કરી હતી બધી. તો આ નાના કાકા અમને કીધું નહીં ને એમને મોકલી દીધી. અઠવાડિયા પછી અમને ખબર પડી કે આવી રીતે મોકલી દીધી. હજુ તે સમયે એમને કહીએ અમે કે તમે જાઓ અમદાવાદ એક આટો મારી જાઓ. ઓલા સામે વાળા પોતે જે કરાવે ને મેં માણસ એ પોતે કહે છે કે તમે એકવાર અહીંયા આવો અને જે હોય ને રૂબરૂ વાત કરી લ્યો. પણ આ લોકોને જવું નથી, એમને ફોનમાં જ વાત કરવી. આજે 4-5 મહિના થઈ ગયા. પણ એમ નહીં આવે. તમે તમે ત્યારે તમે ત્યારે ગોઠવા વાટાણે ભેગા ગયા તા તો પછી હવે તેડ વાટાણે ભેગા જાવ ને આવે ગાડી લઈને. તો અમે જઈએ, અમે ક્યાં ના પાડી. અમે તો એમને કીધું વાત પૂછી જવો એમને કે અમે કીધું તમે હાલો જાતા. અહીંયા અત્યારે મારી પાસે છે, ચાલુ રાખો. હાલો હાલો તમને મેં 20 તારીખનું કીધું હતું બરાબર. ના એ વાત પતી ગઈ. હાલો 20 તારીખે તમે મને કીધું, તમે 20 તારીખે ના આવ્યા. તમે શું કીધું? એટલે હું 20 તારીખે જઈ આવી. બરાબર તમે મને શું કીધું કે ભાઈ હવે જો મેં તો ટિકિટ કરાવી લીધી છે ને હું હવે નહીં આવું. ગોવિંદભાઈ નીકળી ગયા તો હું અહીંયા નીકળી જાઉં, આવું બોલ્યા તમે. એના પછી રાજકી કાકાનો ફોન આવ્યો તો ગોવિંદભાઈને. એમને વાત કરી તો મેં ગોવિંદભાઈને કીધું ને મેં તો વાંધો નહીં હાલો તે છતાં અમે એકવાર જઈ આવીએ. એમને કહેતા હોય તો અમે આવીએ તૈયાર છીએ. પણ તમે તો મોરથી કીધું ને કે ભાઈ મેં ટિકિટ કરાવી લીધી ને હું જાઉં છું. હવે ગોવિંદભાઈ છટકી જાય તો હું અહીંયા મારો શું વાંક છે? હવે અમે નહીં આવીએ. ગોવિંદભાઈ નથી આવતા. અમે તો આવવાનું કીધું ને. અમે કીધું ને કે અમે આવશું. તમે નીકળી જતો ને કે ભાઈ હું નહીં આવું. હવે તો તમારે આવવું હોય તો આજ હાલો ને કર આજ. એટલે મેં કીધું ભાઈ પ્રેમભાઈ આજે ના પાડી છે તો મેં કીધું કેમ જવું. એના પછી તમે ગોવિંદભાઈને થોડાક ટાઈમ પછી તમે ગોવિંદભાઈને ફોન કર્યો હતો ને તમારા ઓલા મોટા ભાઈ કાકા હે ને એમને વાત કરી હતી ને તો મેં કીધું તું કે વાંધો નહીં હાલો એકવાર ધક્કો ખાઈ આવીએ જે થાય. મોટા ભાઈએ ફોન કર્યો તો ગોવિંદને 3 દી સુધી. ગોવિંદે ફોન જ ન ઉપાડ્યો ને પછી કર્યો તો કે હું લગ્નમાં છું ને હું વાંચ આવું ને એમ કરીને ફોન કાપી નાખ્યો. ગોવિંદભાઈને હે ને વાતે કરાવી હતી. અત્યારે કર્યો તો આગળ તો એને ફોન કાપીને કે મારે થ્રેસર હાલે મારે ઓલું છે ને. તો ભાઈ હરમન કાકાએ કીધું કે ભાઈ તું 3 દી સુધી ફોન નથી કર્યો લગ્નમાં સેવા થાય તો માંડવામાં જ નહોતો બેઠો ને ફોન તારાથી ન થાય એમ કરીને ફોન કાપી નાખે. ને તમને મેં કીધું તું કે આજ જવું તો હું આવું નકર પછી હું નહીં આવું. હવે આજનું મેં તમને કીધું કે આજ ત્યાં પ્રેમભાઈએ કીધું કે આજે હું નથી તો આપણે જઈ ત્યાં શું કરીએ? તમે કે નહીં કે આજ તમે ટિકિટ કરાવી લીધી મારી બેન પણ ચડાવી લીધી ને આજ આવું ચાલો નકર પછી હું નહીં આવું. ગોવિંદભાઈ છટકી જાય ને હું છટકી જાય. એ વાત ને નાના કાકા 2 મહિના હવે મારી હારે બેન પછી તમે હજુ સુધી કેવા ગયા? મારી હારે બેન એમ તો તમને કીધું તમે 22 તારીખનું કીધું તો હાલો તો 22 તારીખે તમને હાલો તારીખે હજુ ફાઇનલ નહીં થાય. બસ હવે પેલા સાંભળો તો ખરા. હું એમ કહું છું બેન હજી તમારા ઓળખીતા હોય હા તો તમે કયો ત્યારે નારાયણભાઈ ભેગા આવે તમને ટિકિટ ભાડું ગાડી એની બાંધી લે પણ તમે ત્યાં જઈ અને ચડી આવો જાઓ. હા તો અમે કહીએ છીએ હાલો લઈ આવો ગાડી લઈને કાલે આવો તો અમે કાલે આવી જાય. બીજું હા પણ ઈ સામે વાળા એને પૂછી લ્યો તમે. એ સામે વાળા તો નાના કાકાને પૂછી લ્યો. ફોનમાં જવાબ દેતા નથી અને તો યાર હવે ચાલો ફોનમાં બેસો મારે તમે અટાણે ઓળખતા હોવ ઈ ફોન કરો થાય ને. નારાયણ કાકો તો અટાણે બલીનો બોકડો કપાણો છે એને તમે ફોન કરો તો એની કીધે થોડું થાય. એમ કે એને તો બોકડો કાપવાનો તો વધારવાનો તો વધારી નહીં કહો. હવે તો નારાયણ કાકાને ખાલી ભેગું આવવાનું છે. કા બાઈ લઈ આવી ગયો ને કા પૈસા પાછા દેવડાવો. 2 માંથી એક કામ કરાવડાવો તમારે ઓળખાણના હિસાબે. કેમ કે તમે ઓળખો છો આ તો ઓળખતો નથી. હા તો અમે તો એ જે માસી છે એને વાત કરી હતી. હા જે માસી હોય ને એને એમ જ કીધું હતું કે જો તમારે ઉભારો તમારે એમની જો વાત કરવી તો લાઈનમાં ચાલુ રાખો. હમણાં એમને જોડી લો. હા જોડી હાલો. હા ચાલુ રાખો. હા ઓકે. હાલો આ માસી કોણ છે? દીકરીના મમ્મી? એ છોકરી મમ્મી નથી એ માસી જે કરાવે ને એ જ છે. હા આપો કરાવો એને કરાવો ફોન. એ મારી તારા કેટલા એ જન્મ નીચે આ કમાણી રે નદરાણી તારા આજે માંગણા રે દીદી. કેમ થયું ન લગાડ્યો બેન? હાલો એ મારી તારા કેટલા એ જન્મ कृपा करिए लाइन पर रहो. आपके कॉल को होल्ड पर रखा गया है. कृपया लाइन पर बने रहें.
અરે Your call is on hold. માંગણા આવે Stay online or call. હેલો હેલો તમે તમારે ત્યાં કાકા જે વાત કરતો હલો કાકા હા બોલો હા બોલો વાત કરી લ્યો આમ યારે તમે હાલો, એ બેન હા બોલો એ મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાં ગામથી બોલો તમે? એ અમદાવાદથી જ બોલે તમે આગળ જે વાત કરે એની વાત કરી લ્યો ને એટલે પૂરું મધુબેન તમારું નામ શું ચાકું? હા બોલો ને મને હું સિંહ તબિયત સારી નથી 2-4 દિવસથી. હા મધુબેન તમારું આખું નામ શું છે? છોકરા રોતા આગા કરો ને એટલે છોકરામાંથી આગા જાવ. આમાં નીકળ્યા છોકરાનો જ અવાજ આવે. હાલો એ મધુમાડી હાલો હાલો હેલો હા હેલો મધુમતી કાપી નાખી કાપી નાખ બા. આ તો બધું વહમું છે. હવે પ્રેમભાઈ ને કરાવો છે. તમારે જેટલા વયસમાં હોય ને તમને ઓળખતા હોય ને એ મને કોન્ફરન્સમાં વાત કરાવી દો ને એટલે પૂરું થઈ ગયું. હા વાત કરો ને કાકા જોડે હા એ મારી કાપી હું કામ નાખો ફોન? હાલો ફોનમાં કરું હાલો તમારા ફોનમાં કરું હે કહું છું તમારા ફોનમાં વાત કરું. આમાં જ કરો ને, સંભળાય તો છે. બોલો ને. હા બોલો હું એમ કઉ છું આપડે ઓલે ભાઈ છોકરી સુમિતા રે, સુમિતા વાળું એમાં બોલો ભાઈ નારાયણભાઈ અહીં મારા ઘરે આવ્યા છે. હા હવે ઈ છોકરી આવવાની છે કે નથી આવવાની કે એમાં શું પ્રોબ્લેમ છે કે નથી મોકલવાની કે એને રહેવું નથી? હમ હે હજી તમારું કાંઈ પૈતું જ નથી હજી સુધી કશું. નથી પૈતું એટલે તો વાત છે. આમાં તો મોબાઈલ બધું હમણાં અઠવાડિયાથી 10 દાડાથી બંધ હતો, બગડી ગયો હતો એટલે હું ક્યાંથી ફોન કરું કોઈને? કાંઈ વાંધો નહીં. હવે ઈ બાઈ મોકલવાની ક્યારે છે? નો મોકલવાની હોય તો પૈસા પાછા દેવડાવી દ્યો, અને પૈસા પાછા નો દેવાના હોય તો એને બાઈને મોકલી દ્યો. પણ આ ગધીન ફાડ્યું બધું ગયું એનું કંઈક કરો. આ પ્રેમને નોરી આપેલી કઈ કે વર્તા ને એને વાત નહીં કરી એમતા. મારી માં ઈ કોઈને ઓળખતા ન હોય ને, નારાયણભાઈ અહીં આવ્યા છે ઈ કોઈને ઓળખતા નથી. તમારા માધ્યમ થકી થયું છે ઈ મોકલવાની. જે માણસ વચમાં રહીએ જવાબદારી એની હોય. આ ભાઈને નો રહેવું ઈ બધું તમારે પૂછવાનું હોય ને. આ ભાઈ તો બિચારો નાનો માણસ છે. ઓળખતા નથી. નારાયણભાઈ તો પોતે આવેલા હતા અહીંયા કાણે વટવાની આ બધી. ઈ આવેલા છે પણ અત્યારે વિવાહ વાંધો પીડ્યો છે. ઈ બાઈ ત્યાં વહી ગઈ છે એટલે આવેલા તો અટાણે કાલે આવશે. તમે કયો તેડી જવાની હોય કાલે આવે. હું ભેગો આવું. હાલો ને તેડી જતા ને એનું ઘર બંધાતું હોય તો હું ભેગો આવું. પ્રેમ શું છે? આ છોકરી સુમિતાનું પૂછો તમે. એનો બાપા એનો નંબર અમારી પાસે નો હોય. મેં તો ખાલી મને વાત કરી હું તો આને જાણતી નથી. મનીષાને પૂછી મારી માં આપણે ગોઠવું કોની છોકરી? એ છોકરી આ સુમિતા બાપાનું નામ શું છે? એમ એને ઓળખતી નથી. એ બાજુ ક્યાંય ગઈ નથી. મારી તો આ આખા લગન ગોઠવાયા, ફૂલમાં ડોકમાં હાર ગારિયા નાખ્યા, હાર નાખ્યા તો ઈ શેના નાખ્યા તો ખાલી પૈસા ના હતા કે? મનીષાને આ મનીષા કે હું ઓળખું છું, જાણું છું. તું વાત કરજે. એમ નહીં તો તમે હે ને પ્રેમભાઈ ના નંબર હોય તો પ્રેમભાઈ જોડે વાત કરીને ક્યાંક જે હોય એ વાત કરાવો. આવી રીતે 5-6 એ નહીં તો પછી આવડો તમે ઓળખતા નથી તો ભાઈ ગોતી કોને? પ્રેમભાઈ ના નંબર નથી. એ મારી માં હું એમ કઉ છું કે આ બાઈ ગોતી કોને? કોઈ અટાણે ઓળખતા નથી તો પછી આ જાનમાં ગયા હતા કેમ ગયા? અમે તો વાત કરી. વાત આવી હતી તો વાત કરી તે લોકો આવ્યા. પણ વાત આવી હોય તો આધાર કાર્ડ વાળી તો વાત હોય છે ને ભાઈ. કોની દીકરી, ક્યાં ગામની, આ સુનિતા ક્યાં રહે છે, ક્યાં પરામાં રહે છે? મારે કાંઈ આમાં જવાબદારી નથી ભાઈ. મેં તો ખાલી વાત કરી. છોકરાઓ પૈસા કોને કર્યા? ફોટા મોકલાયા પછી વાત કરી તો ઓલો પ્રેમ પ્રેમ વાત કર્યો છે તો તમે બધા એક જ માસી ભાઈ છો તો તમે એકબીજા વાત કરો ને. તમે એકબીજાને ઓળખો. હું તો પ્રેમને ઓળખતો નથી. એ ક્યાંય દેશે? મનીષાને પૂછી જોઈએ. આવી ગઈ ને 2 વખત આવી ગઈ. મનીષાબેન તમે બધા એક થઈને આનું પાર પડાવો. બિચારો ગરીબ માણસ છે ને 2 લાખમાં હુઈ ગયો ને અત્યારે બાઈ વગરનો અત્યારે ઈ મજૂરી કામ કરે છે. કઈ એને ઘરે ધનામી નથી આવતા. ગરીબ માણસ આવું ના કરાય. પણ હવે અમે જાણી છીએ તમે પ્રેમમાં આ પેમાન દબો નગરમાં પોલીસ કેસ થાય અને ફરિયાદ કરાવી તો એને 2 લાખ રૂપિયા પાછા આપી દે.
હા બસ નો થવું તો આપી દો, કેમ કે ઈ મજૂરી કામ કરે એટલે મજૂરી કામ કરતા જેનો મતલબ એવો નથી કે આપણે એને ફસાવી પાડવા ને પાડી દેવા. ભાઈને પૂછજો મેં કેટલા પ્રેમને ફોન કર્યા અને કેટલું કીધું મેં. તો આ પ્રેમે કર્યું હોય તો પ્રેમ માટે તમે જો જેને પૈસા લીધા હોય એમાં તમે સાક્ષી બની જાઓ, પંચ બની જાઓ, કોર્ટમાં ફરિયાદ કરવી છે. એ તમે જેટલા આમાં નિર્દોષ હો ને એ આના સાક્ષી બની જાવ કે આ પ્રેમે પૈસા લીધા છે એવું બધું કહી દો. હાલો આ જેને જેને પૈસા લીધા ને બધાને નામ જાહેર કરી દો. હાલો શું ખબર, હું થોડી જાણું કે બહાર નીકળું ઘરમાંથી. મારી માં તમે હારે તો હતા ને, આને પૈસા દીધા છે તો તમે જાણો છો કે નથી જાણતા? હવે પૈસા પૈયા બરાબર એ લોકોએ કહ્યું છે, કઈ મારા ઘરે થોડા ગણ્યા. તમારા ઘરે ગણ્યા નથી તો તમે ત્યાં લાડવા ખાવા ગયા હતા, તમે ત્યાં આગળ ડિસ્કો કરવા ગયા હતા, તમે બધા શેમાં ગયા હતા? હું નથી ગઈ. એ ભાઈ હાઉ મનીષાને પૂછી દો. તો તમે નથી ગયા તો તમે આમાં હું જાણો છો તમે ભેગા હતા એમ કહું છું. તમે હાલો નથી ગયા, હાલો આજે હું નથી તો મારું કા નામ નું આવ્યું? ભાઈ મનસુખભાઈ હતા એમ. છોકરી તમને બતાવજો તો મારામાં ઓલા એ પ્રેમે છોકરી બતાવવાનું તો હું રોડ માં તો હાલી જતી હોય ઈ બતાવી ગયો. આપણે છોકરીને કોઈ ઓળખતા ન હોય તો આ લોકોએ કીધું કે હા અમારે કરવું છે, તમે કીધું જાઓ પ્રેમને વાત કરો મારો. તમે નથી હા તમારે કઈ નથી હકતી. હે તમે ઈ કામ કરો બેન. આને જેને ફ્રોડ કર્યું છે હવે હું પ્રેમને ફોન કરું છું. આ બધા પૈસાના જવાબદાર ઓલા ગોવિંદભાઈ ઈ શું જાણે છે? ગોવિંદભાઈ કોયલાણા વાળા હા મનીષાબેન ને ખબર છે? મનીષાબેન ઈ તમે મનીષાબેન ને તમે બધા કેમ ગયા તા એમ કહું? અમે તો અમે પ્રેમભાઈ આને વાત કરી હતી મધુમાસી કે છોકરી આવી રીતે છે તો પછી મધુમાસી તઈએ વાત કરી હતી ને હવે વાત કરવામાં કેમ ઓળખતા નથી? સાંભળો, ગોવિંદભાઈ એમ કીધું કે તો આપણે કુટુંબના કાકા જ છે તો એમનું થતું હોય તો કરવી જ દો ને. તે વળી એ બે માણે વાતચીત કરી ને મેં એમના નંબર દીધા, તેમને વાત કરી કાકાને અને કાકા કે હાલો થતું હોય તો કરી નાખીએ એમ કરીને ગાડી બાંધીને હા પણ ઈ થતું હોય છે પણ 2 લાખ નું થતું હતું ઈ કરી નાખવું હતું કે અને બાય વાળો કરવો તો એમાં કરી નાખવું હતું. અટાણે તાનું 2 લાખ માં કરી નાખ્યું હોય ને એમાં બધા ગયા એવું સાબિત થાય. અને આમાં ભાઈ કાકાની વાત છે એમને 5-6 મહિના થઈ ગયા તો એકવાર એમને જવામાં પણ બેન એમના એકલા નો જાય. તમે હજી આ માજી રહ્યા છે એટલા વાત કરનાર છે એ ખાય છે મને ખબર નથી તો કેને ઘરે જાય? તમે સરનામું કોઈ સરનામું જાહેર કરો ને. છોકરી ક્યાં રહે છે? હાલો ત્યાં જઈ. બેન બધી વાત સાચી છે. ઈ છોકરી પેટમાં દુખાવા વાત નથી ભાઈ. જો તમે આ વાતમાં આટલું બધું ના બોલો, મનીષાને ના બોલો બરાબર. તો તમે ને કદું બરાબર નો બોલ બેન. તમને હું કહું છું તો આના પૈસા દેવડાવી દો. કોઈ બોલવું નથી. હું એમ કહું છું તો આના 2 લાખ પાછા દેવડાવી દો. તો એ આખી વાત સમજતા નથી. એને પેટમાં દુકાન ઘડીક થાય તો માં દુકાન સાતીમ દબાણ થાય. ઈ તો આના પૈસા લેવા પૂરતું દબાણ નહોતું, બાકી પૈસા પતી ગયા એટલે કશું દબાણ ચાલુ થયું. હવે કાંઈ વાંધો નહીં. હું પ્રેમને ફોન કરું છું. તમે બધા એમાં મિક્સમાં રહી અને પૂરું કરાવો. હો ભેગા કરીને પૂરું કરાવજે ને. ઓમ તો 2 લાખ માં કરી નાખ્યું છે. હવે ઓમાં આને બસાવવામાં હરખું કરાવો. હા તો તમે પ્રેમભાઈને વાત કરજો અને જવાનું થાય તો હું આવી. હા બસ હાલો મનીષાબેન આમાં થોડુંક મદદ કરો. અને હવે આ એકનું કરાવ્યું કોઈના કરાવતા નહીં બીજે ના નકર હજી કેટલાય મરશે આમાં બિચારા 2 લાખમાં. અમને ખબર નથી ભાઈ આ નકા અમે આવી રીતે કરાવાય જ નહીં. ઓલી મને ખબર નથી, ઓલી કે મને ખબર નથી, ઓલીઓ કે મને ખબર નથી. આ મારું દીકરું કેવી વાત છે? પૈસા લેવા આને કેટલા લીધા હતા મને કીધું તું છોકરી બતાવજો. કોની? તમે રોડ માંથી ક્યાંક ઓલું ફાટક બંધ થયું ત્યાં ઘણી છોકરીઓ એક્ટિવમાં બેઠી એને બતાવી દેવી જોઈએ તમારે. મારી વાત સાંભળે ભાઈ. જો એને મારી વહુ નથી ઓળખતી ને એને અમદાવાદ વાળી હતી અમદાવાદમાં વસ હતી એને એમ કીધું કે આ છોકરી સાથે હવે એના ફોટો દેખાડ્યો તો નાનભાઈ એમ કીધું મારે કરવું છે. પણ ફોટા તો હું અત્યારે રોડ માં તો હાલ્યું જતી ને બતાવું દી હાલે. તો નાનભાઈ ને પૂછીને મોકલું છે ને ના પાડી છે. પણ મારી માં કોઈ એમ કોકની છોકરી બતાવી શકાય આપણે? બતાવી કોઈ એના મા બાપ હોવું જોઈએ. ભાઈ ફલાણા ભાઈ ની દીકરી ફલાણા ઠેકાણે રહે છે, ફલાણી અટકની છે, આ એના માનું નામ, આ છોકરીના મા બાપ નું નામ ને ઇલાકો જાહેર કરો જી. આમાં ક્યાં રહે છે એનો ઇલાકો જાહેર કરો જી ને. છોકરી ક્યાં નહીં છે ક્યાં રહે છે એનું જાહેર કરો જી. આપણે તો નો ખબર હોય તો આપણે ભેગું ન જવાય ને. કાંઈ ગમે એની જાનમાં ન બે ને કે ત્યાં તો કઈ થરાવાનું થાય મારી એમ થોડું હાલે. કોકની ખબર વગરની કોઈની જાનમાં જવાય? તો મારી માં વાત સાચી છે. અટાણા બિચારાને 2 લાખમાં થઈ ગયું. કાકાજી હારાન દીકરાનું જ કરી નાખ્યું છે તો વાત છે. આ ઘરમાં 2 લાખમાં કપાણા એ તો બિચારો રોય છે. અહીંયા રામોદ આવ્યા છે.
હા પણ મધુબેન તો ઓળખતા હોય ને મધુબેન હા મધુબેન તો ઓળખતા હોય છે ને મધુબેન એ અમદાવાદની છે. હા તો એ અમદાવાદના હોય તો બીજા ઓળખતા હોવા જોઈએ ને કીધું કે છોકરી છે તમારે ફોટા મોકલે નાની પાસે મારે કરવો છે. એ કાંઈ વાંધો નહીં હાલો હું ઓલા ભાઈને પ્રેમને ફોન કરું હાલો રાખી દો પ્રેમને ફોન કરું તમે આમાં એકાબીજા ગારિયા કાઢો છો આવું ન હોય ઓળખાણ વગર ક્યાંય જવાય નહીં ને એવું ઓળખાણ પૂરેપૂરી હોય તો જવાય આ તો અમે જાણતા નથી એમ લાડવા ખાવા ક્યાંય નીકળી ન પડે લાકડા લાડવા હુંવારા નીકળે બાપા વાંધો ને હાલો હાલો એ પ્રેમજીભાઈ હા બોલો નારાયણભાઈ. હા હવે હું એમ કહેતો હતો કે આ નારાયણભાઈનું જે છે એ કેવી રીતે છે છોકરી આવતી નથી એને 2 લાખ રૂપિયાનો ખર્ચો થયો આ થયું હવે એની બાઈને કાં મોકલી દો ને કાં પૈસા પાછા દેવડાવો. મેં ભાઈને એક કીધું નારાયણભાઈને એક કીધું કે તમે આ તને આવો તો પેલા ભાઈને જે છોકરીનું કરાયું ને એ બધા ભેગા થઈને વાતચીત કરી લઈએ પૈસાની યા તો છોકરીની એમના આવતાની ફોન ઉપર વાત કરેલા હતા. એના ભાઈ ત્યાં આવવામાં તમે કોઈ ફોન ઉપાડો તો આવે ને ફોન તમે એનો બ્લેકમાં નાખી દીધો હોય તમે એનો ફોન ઉપાડતા નથી ક્યાંથી બી ખરો આવે. હવે અત્યારે તમારો ફોન ના ઉપડ્યો. હા અત્યારે ઈ તો મારો ઉપાડ્યો તમે નારાયણભાઈ એટલે તમને કોઈ પહેલા મારી પહેલા ફોન કરી દીધો હોય. ના એવું નથી. આ એકચ્યુઅલી આમ જોવા જઈએ તો હું નવો નંબર ઉપાડતો બી નહીં પણ અત્યારે તો સીધું નારાયણભાઈ કેમ કરી દીધું તમે નવા નંબર ઉપાડતા નથી તો સીધું નારાયણભાઈ કેમ કીધું બોલો નારાયણભાઈ. અરે પણ મને હમણાં ફોન આવ્યો. હા તો ઈ તો હું તમને કહું છું ઈ મારી પહેલા તમને બધાને ફોન કરી દીધા ભાઈ મનસુખભાઈને ફોન આવે છે એટલે તમે સીધું કીધું નારાયણભાઈ ઈ આ મૂકવાનો છે. હા તો હું એટલા તો કીધું મેં કીધું જુનાગઢથી ફોન આવ્યો હતો ને એમને કીધું કે ફોન આવશે. એ તો તમને અગાઉ ખબર પડી કે તમને મારી પહેલા કોને ફોન કર્યો મનસુખભાઈને ફોન આવે છે અત્યારે પેલા બાઈને મને ફોન કર્યો કે અમે બાર લાયા હતા ને અને કોણે તમારામાં મારી પહેલા કોનો ફોન આવ્યો પેલા માસી બેન. હા મધુબેન નો હા એટલે તમે મધુબેન બે આમાં ઈ કઈ હું ઓળખતી નથી એટલે એમ વાતું કરે છે મારી પહેલા તમે ફોન કરી દીધો કાંઈ પહેલા હવે ઈ મારી વાત સાંભળો આ છોકરી જે સુનીતા છે ઈ ક્યાં રહે છે એ મહારાષ્ટ્રમાં તો પછી મહારાષ્ટ્રમાં રહેતી હતી તો અહીંયા સરનામું તો તમે વટવાનું દીધું છે વટવાનું તો એના બેન જોડે રહેતી ત્યાં કના વટવામાં. હા તો અત્યારે ના એની બેન તો વટવામાં જ છે. એની બેન નું નામ શું છે એટલે તો મેં તમને વર્ષાબેન. વર્ષાબેન આખું નામ ખબર નથી. વર્ષાબેન આખું નામ વટવામાં કઈ જગ્યાએ રહે કેનાલે હે વટવા કેનાલ. વટવા કેનાલ. કેનાલ. ઓકે હવે આ છોકરી હારે તમારે વાત થાય છે કે નહીં તો આના 2 લાખ રૂપિયા લીધા તો ઈ 2 લાખ રૂપિયા લીધા તો કેવી રીતે લીધા હાલો કેવી રીતે હા તમે આની પાસેથી પૈસા લીધા ઈ પૈસા લીધા ઈ કોને કોને દીધા હતા છોકરીને કેટલા દીધા મેં એ પૈસા તો ડાયરેક્ટ એ વર્ષાબેન ને આપી દીધા એના બેન જ આપી દીધા પૂરા 1.5 લાખ રૂપિયા આપ્યા હતા એમને. 1,60,000 રૂપિયા પાસે 1.5 લાખ તો 10,000 તમે રાખ્યા છે. તમારું કમિશન કેટલું હતું 10,000 રૂપિયા લીધા હતા તમે એ તો એને કીધું. હા પછી આ ઓલા મધુબેન છે એને કેટલા દીધા એમને 10,000 રૂપિયા એમને દીધા. અને ઓલા ભાણવડ વાળા બેન મનીષાબેન છે એને ના એમને તો એમને કોઈ ખબર નહીં મને બરોબર. બાકી અમારું ત્યાં તો મેં તમને કહી દીધું અને તમે તમારા 10,000 આટલું થઈને આને 2 લાખમાં ગયો હવે કાંઈ 10,000 તમારે હોરા નીકળશે હા એવું થાય આમાં પોલીસ કેસ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો આજની મેટર એવી છે કે કેશોદના નારાયણભાઈ આહિર તેમની સાથે ફ્રોડ એટલે કે ચીટિંગ કરવામાં આવ્યું છે. મિત્રો તેમને કહેવામાં આવ્યું હતું એટલે તેમને કે વહુ લાવી આપવામાં આવશે તો મિત્રો તેમની સાથે ચીટિંગ થયું છે. મતલબ કે તેમને અમુક લોકોએ કહ્યું હતું કે તમારે જો વહુ લાવી હોય લગ્ન કરવા હોય તો 2 લાખ રૂપિયા થશે તમને લગ્ન કરાવી દઈએ એમ કહી કેટલાક લોકોએ તેમની સાથે છેતરપિંડી કરી. મતલબ કે તેમને લગ્ન તો કરી આપ્યા 2 લાખ રૂપિયા પણ નારાયણભાઈએ આપ્યા.
પછી થયું એવું કે થોડા દિવસ થયા એટલે તેમની પત્ની તેમના ઘરેથી જ જતી રહી, પછી પાછી આવતી જ નથી. એટલે કે નારાયણભાઈને જેમને છોકરી બતાવી હતી તેમને પૈસા લીધા હતા, તેમને ફોન કર્યો, પણ પેલા જે ભાઈઓ બધાને છોકરી બતાવી હતી તેમને કોઈએ ફોનમાં સરખો જવાબ આપ્યો નહીં. એટલે નારાયણભાઈને થયું કે મારી સાથે ગેમ રમાઈ ગઈ છે. એટલે પત્ની પાછી ન આવતા એમના પૈસા તો ગયા, 2 લાખ રૂપિયા ગયા. એટલા માટે નારાયણભાઈ આહિરે વિચાર્યું કે લાવો જઈને મનસુખભાઈ રાઠોડને મળી આવું. પછી તે મનસુખભાઈ રાઠોડ પાસે આવે છે અને બધી જ મેટર તેમને જણાવે છે. મિત્રો, પછી મનસુખભાઈ રાઠોડ શું કહે છે તે થોડું જાણી લઈએ. તે પહેલાં મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. તો મિત્રો, સાંભળો આ મનસુખભાઈ રાઠોડ શું કહે છે, પછી આગળ જાણીએ થોડું. તમારું નામ બોલો. મારું નામ નારાયણભાઈ ખીમાભાઈ બારિયા, ગામ કેશોદ, રહું આલપ કોલોની. કઈ સમાજમાંથી આવો છો? હું આહિર સમાજ, અને મેં 16/11/2024 રોજ મેં કોયલાણાથી ગોવિંદભાઈનો કોન્ટેક્ટ થયો હતો. ત્યાંથી મનીષાબેનનો કોન્ટેક્ટ કરાવ્યો. ત્યાંથી કે મારા માસી છે ગોવિંદભાઈનો કોન્ટેક્ટ છે, એ કઈ સમાજના છે? એ આહિર છે. ગોવિંદભાઈ જસુરભાઈ કંડોરિયા, ક્યાં ગામ? ઘેડ કોયલાણા. એની મને કોન્ટેક્ટ કર્યાથી એની મને એવું કીધું કે મનીષા એ તમારા શાળાના ઘરના છે કે માસી અમદાવાદ રહી છે, એ કરાવે છે, ગેરંટી લઈ છે. એટલે અમે કોયલાણાથી મનીષાબેન ભાણવર ગયા, અને ભાણવરથી અમે અમદાવાદ ગયા લાંબા. ત્યાંથી એની માસીનો કોન્ટેક્ટ કરાવ્યો મધુબેનનો. પછી મધુબેન માસી ત્યાંથી અમે વટવામાં ગયા, ત્યાં પ્રેમભાઈને બોલાવ્યા. હવે એ લોકોએ ત્યાંથી વર્ષાબેનનો કોન્ટેક્ટ કરાવ્યો વટવા એપાર્ટમેન્ટમાં. ત્યાં બધું નક્કી કર્યું 1,60,000માં, અને બીજો મારે 65,000નો બીજો ખર્ચો આવી ગયો છે. આ લોકોએ આ બધી રીતના કરી મારી ઉપર સિટિંગ કર્યું છે. એ મંદાબહેન આ જે સુનિતા છે, મારે જે લગ્ન કરવા છોકરી બતાવી હતી, એના મમ્મીનું નામ ઇન્દુબહેન છે, ઉર્ફે મંદાબેન. આ બધા રહે છે ક્યાં આગળ? આ લોકો ત્યારે અમદાવાદ જ હતા, વટવા અમદાવાદ વર્ષાબેનને ઘરે. હવે એ લોકો એવું નક્કી કરીને સિટિંગ કર્યું છે, અને હવે છોકરીને મેં બધી લગ્નના બધું વિધિસર કરી અને નક્કી કરીને નીકળ્યા. અને આધાર કાર્ડ માગ્યું તો આધાર કાર્ડ ઠેલામાં નાખ્યું, ચેન દીધું, અને ઘરે આવીને મેં કેશોદ આવી અને માગ્યું તો કે આધાર કાર્ડ તો કે ક્યાં રહી ગયું છે. એટલે મેં પૂછ્યું, મેં કીધું આધાર કાર્ડ તો ચેનમાં ઠેલામાં નાખ્યું હતું, ચેન દીધું, અને આધાર કાર્ડ કેમ નીકળી ગયું? મેં કીધું હાલો કંઈ વાંધો નહીં વાત. પછી એ લોકો સિટિંગ મારા ઉપર ચાલુ કર્યું કે ભાઈ એક દી કે મને મજા નથી ને દવાખાને જવું, એમ મને અઠવાડિયું સુધી દવાખાનામાં રાખ્યો. એક દી મને પેટમાં દુખે, પછી કે મને તાવ આવ્યો તો એ ડૉક્ટરના રિપોર્ટ કર્યા પહેલાં એને ખબર પડી જાય કે મને ટાઇફોઇડ થઈ ગયો. હવે મેં કીધું તને કેમ ખબર? ડૉક્ટર રિપોર્ટ કરે તો ખબર પડે કે ભાઈ આ ટાઇફોઇડ થયો છે. તો અમે દવાખાને 4 રિપોર્ટ કરાવ્યા. તો ડૉક્ટર સાહેબે કીધું કે આવું કાંઈ છે નહીં ભાઈ, કે 4 રિપોર્ટ કર્યા આપણે. હવે એ પાછા દવા લઈને આવતા રહી, પાછા સાંજે એમ કે મને ટાઈટ લાગે છે, મને ઓળખો એવો 8 દી મને રાખ્યો છે. પછી હોસ્પિટલેથી એની મમ્મીને ફોન કરીને કીધું કે ભાઈ તમે મને તેડી જાઓ, ન કરી કે હું આપઘાત કરી જાય. એટલે મેં એને કીધું ભાઈ તને શું વાંધો છે, તને કોઈ તકલીફ છે? ત્યાં 8 દીમાં હજી કાંઈ પણ કામ રોટલી કાંઈ કર્યું નથી, તને જે ઓલી નાની છોકરી છે એ તને બોલાવે જમવા બધું કરે તો મારે ખાવું નથી. તો ખાધા વગરનું ડૉક્ટર સાહેબ દવા ખાવાની ના પાડી હતી કે ભાઈ દવા ખાધા વગર ખાવી નહીં. આ રીતના બધી શિફ્ટિંગ કરીને એટલે એને મમ્મીને ફોન કર્યો, અને મમ્મી કહે તમે કે ટ્રેનમાં બેહાડી ગયો. મેં કીધું ભાઈ હવે આપણે કંઈ વાત, જે વખતે તમે લગ્ન કરાવી દીધા તેથી કંઈ વાત નહોતી કે ભાઈ 5 દીમાં તમારે મને મોકલવાની કે આવું કે તેવું કંઈ. એ છતાંય તમારે તેડી જ આવ્યો તો તેડી આવ્યો. તો એને ટ્રેનમાં બેહાડી ગયો, એ કે ટ્રેનની જાણીતી છે. હવે ટ્રેનમાં મેં કીધું અમારે અહીંથી કોઈ ભાઈ બેહાડે નહીં, તમે કીધું એવું હોય ને તમારે તેડી જ જવી હોય ને આ લોકો જો અમને ખોટે મેં કીધું નાટક કરીને અમને આપઘાત કરી જવાનું, કમ્પ્લેટિંગ આવી જવાનું, ઓલું કરવું. એટલે મેં પછી પોલીસ સ્ટેશનમાં અરજી આપી તે દિવસ. એટલે એના મમ્મી કે હું આવું છું કે હવે એવું 2 કલાક પેડીને કહી કે હું કૈલાસને મોકલું. એટલે મેં પૂછ્યું કૈલાસ કોણ ભાઈ? તો કે કૈલાસ કે આપણે જ્યાં જે લગ્ન કરાવ્યા હતા ને એની સાક્ષીમાં જાણ છે એ કૈલાસભાઈ. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં. તો કૈલાસભાઈ આવ્યા અને એ લોકો તેડી ગયા, અને એ 5 દીનો વધારો કર્યો તો હું 5 દીમાં પાછી આવતી રહી. હવે 5 દી થયા એટલે મેં ફોન કર્યો તો કે ભાઈ એ ગામડે ગઈ છે, કે ગામડે આવી જાય કે
મિત્રો, નારણભાઈ આહિર જ્યારે તેમના લગ્નની પૂરી મેટર મનસુખભાઈ રાઠોડને જણાવે છે, પછી મિત્રો મનસુખભાઈ રાઠોડ તેમને શું સલાહ આપે છે તે પણ જાણ્યો. મિત્રો, મનસુખભાઈ રાઠોડ મીડિયાના માધ્યમથી શું કહેવા માગે છે તે આપણે જાણી લઈએ. તો સાંભળો આગળ કોલ રેકોર્ડિંગ. આમાં જે કાંઈ હવે મિત્રો આ જે કાંઈ ભાઈ આપણે નારણભાઈ આહિર સમાજમાંથી કેશોદથી આવે છે, એટલે અમારે તો અહીંયા કાર્યકર છે ને આવા બધા ફ્રોડ ને ચીટિંગ થતા હોય એટલે એને બધે યુટ્યુબના માધ્યમ થકી અહીં મારા ઘરે આજે આવ્યા છે. એમને અરજી પણ મેં લખી દીધી છે અને એમના કાંઈ ચાર્જ કે કાંઈ લીધું નથી, પરંતુ જે આવા ચીટિંગ જે કાંઈ લાલચ આપી અને માણસને ફસાવી જે રૂપિયા લે છે અત્યારની જે કાંઈ, એટલે મિત્રો આ વિડીયોના માધ્યમ થકી તમે જોઈ લેજો. ક્યાંય આવી ખોટી છોકરીઓ બતાવે, ખોટી બૈરાઓ બતાવે અને એ બધી ફ્રોડ એક ગેંગ હોય છે. પછી આમાં જેના મોબાઈલ નંબર દીધા છે, જેના નામ દીધા છે, એને જાગૃત નાગરિકો ફોન કરો કે આવા ગરીબ માણસોને ખોટા ફસાવીને પૈસા પડાવવાનું ષડયંત્ર બહુ હાલે છે. અત્યારે ક્યાંય પણથી કેટરસમાં છોકરીઓ જાય ને પછી લાલી કરેલી હોય અને એને બતાવી દઈએ, પછી કેટરસના બાને અઠવાડિયું ત્યાં મોકલી દઈએ અને એની પાસેથી 2-2.5 લાખ રૂપિયા લઈ લે છે. એટલે જેની દીકરીઓ કેટરસમાં મોકલતા હોય, 3 દિવસ ત્યાં કામ ચાલુ રહેવાનું છે, રાત્રે ત્યાં કામ છે, એટલે આ બધા જે ચીટિંગના કામ ચાલુ હોય છે એની અંદર રસોડાના બહાને 4-4, 5-5 દી મોકલી અને આ લોકો છે કાંઈ આવો જ આ બનાવ છે. અને હાલ એ અમદાવાદ વટવાની અંદર રહે છે. જેના નામ દીધા, જેમના મોબાઈલ નંબર ભાઈએ દીધા છે નારણભાઈએ, એમને જાગૃત નાગરિકો ફોન કરો અને આને પૈસા પાછા મળે એવું જાગૃત નાગરિકોને મારી ફરજ છે. અને અરજ કહું છું કે ભાઈ આમાં તો એક કીધે નહીં થાય, આ મનસુખભાઈ કીધે કામ થાય એવી મેટર નથી. આમાં તો જાગૃત નાગરિકો બધા ફોન કરો, એમાં મોબાઈલ નંબર જે ભાઈ બોલ્યા છે એ બધાને ફોન કરો. જે કોયલાણાના ભાઈ છે, હું નામ કીધું, ગોવિંદભાઈ દેશુભાઈ ગોલ્ડર, હા, ઈ પણ આહિર સમાજમાંથી જ છે. હવે ઈ ફોન કાપી નાખો, મારે સકેડી હાલે છે, મારે ઓલું છે, એને ફોન મારો અત્યારે કાપી નાખો. આ બધાની હારે હું વાત પણ કરું છું અને એના કોલ રેકોર્ડિંગ પણ આમાં સાથે મૂકી છે. આપ પણ જાગૃત નાગરિકો હોય, આ જે ટેલિફોન છે એમાં બધા ફોન કરો અને આને કયો કે આવા માણસોને પૈસા દઈ દઈએ, ખોટી આવી રીતે અઠવાડિયું બાય રોકાય અને 2-2 લાખ રૂપિયા લઈ લઈને વયું જાય છે. એટલે માણસનો, અને આ મજૂર વર્ગના માણસો છે. હવે આપણે આપણા નામદાર અદાલતમાં પિટિશનો કરી, કોર્ટ કચેરીમાં બધી કરી, પણ હવે આ નાનો માણસ છે ત્યાં વકીલોની ફી આપી શકે એવી એની પોઝિશન નથી હોતી. આપણે અત્યારે જે કાંઈ અરજી કરી દઈએ એ બધી સરકારમાં, પોલીસ સ્ટેશનમાં, પણ એ પોલીસ સ્ટેશન પૂરતી જ થઈ શકે સરકાર સુધી પહોંચાડવા માટે. પણ નામદાર અદાલતમાં જવું હોય તો જેની ફી રોકવી પડે, વકીલો રોકવા પડે. એટલે આ નાના માણસો હોય છે એની પાસે લડત કરવાના, રજૂઆત કરવાની જે પૈસા હોય એ તો ઓલા લઈને ગયા હોય. એટલે હવે આ તો કોથરો ખાલી કરી નાખવા. એટલે હવે આમાં કઈ ખખેરે જેવું નથી. કહેવત છે કે લંગોટમાંથી લીરો ન નીકળે, એટલે હવે લંગોટ કરી નાખે, આમાંથી લીરા નીકળે એવું છે નહીં. એટલે બને એટલો આ વિડીયોને શેર કરજો, જેથી કરીને આ ભાઈની હારે જે ચીટિંગ થયું છે અને લૂંટેરી દુલ્હનો જે આવા કામ કરી રહ્યા છે એની અંદર પ્રજાએ ચેતવું. કોઈનું ન થતું હોય તો મા બાપની સેવા કરો. બને તો તમારા નસીબમાં હશે તો સારા માણસોનો સંપર્ક કરીને એવું ક્યાંય જેના લાયક પાત્ર હોય, જેના મા બાપ હોય, અને વચમાં દલાલો જે કામ કરી રહ્યા છે, આમાં જેટલા છે એ દલાલો છે. હવે એ આ લોકોને હું 5 પૈસા હાટું થઈને, 10-15 હજાર હાટું થઈને, 20-25 હજાર હાટું થઈને આવા કામ કરતા હોય છે. પણ બને એટલો આવું ન કરવું જોઈએ, કેમ કે ગરીબ માણસ હોય. હવે માંડ કરીને 2 લાખ ભેગા કર્યા, બીઆવડા લઈ બીયા જાય, પછી અમારા જીવન ઘરે આવે, વાં કઈ વેચ્યું હોય નહીં, કોથરો કરી નાખ્યો હોય. એટલે આ બધી વસ્તુ આવી છે. એટલે અત્યારે આ બને એટલો વિડીયોને શેર કરજો ને જેટલા માણસો આમાં જેના નામ દીધા એના મોબાઈલ નંબરથી હું ફોન કરું છું. હા મિત્રો, મનસુખભાઈ રાઠોડે શું કહ્યું તમે જાણ્યું. મિત્રો, એના પછી મનસુખભાઈ રાઠોડ જેમને પણ નારણભાઈ આહિર સાથે ફ્રોડ કર્યું છે, જેટલા પણ લોકો સામે મળેલા છે તે બધાને મનસુખભાઈ રાઠોડ ફોન કરે છે. પણ મિત્રો, તેમાં અમુક લોકો જવાબ આપે છે ને અમુક લોકો જવાબ આપી શકતા નથી. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડે બને એટલે કોશિશ કરી છે નારણભાઈ આહિરને પૈસા પાછા મળી જાય એવી. તો મિત્રો, તમને કેવું લાગ્યું મનસુખભાઈ રાઠોડનું કામ? અને મિત્રો, તમારે પણ કોઈને સાથે આવી રીતના ફસાવવું જોઈએ નહીં, કારણ કે અત્યારે દુનિયામાં આવું બધા ફ્રોડ બહુ ચાલ્યા કરે છે. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.
તો મિત્રો મળીએ ફરા વિડીયોમાં. તો ધન્યવાદ મિત્રો.